ભારે વરસાદે મુશ્કેલીઓનો કહેર વરસાવ્યો છે। શહેરના પોશ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। વેસુ વીવીઆઈપી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। છેલ્લા ઘણા વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વયોવૃદ્ધ આબાલવૃદ્ધ સૌ કોઈ આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સુરતનો ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે કે જ્યાં પાણી ન ભરાયા હોય। સામેલાધાર વરસાદે સુરતની હાલત કફોડી કરી નાખી। વરસાદી પાણીએ તારાજી સર્જી છે। જી બિલકુલ, સુરતના જે પ્રકારે રાત્રિ દરમિયાનથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના પોશ વિસ્તારમાં વેસુ અલથાણ જે રોડ આવેલો છે ત્યાં મુવાસ મોટી બિલ્ડિંગ જે છે તેની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। નાના નાના બાળકો આ ઘૂંટણસમાં પાણીમાં નાહીને મજા લઈ રહ્યા છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમાં પાણી જ્યારે ભરાયો ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે વિસ્તાર છે તે વિસ્તાર પોશ વિસ્તારમાં અને અહીં વીઆઈપી લોકો રહેતા હોય જેથી અહીં સાફ સફાઈ પણ વધુ હોય છે, પરંતુ જ્યારે પાણીની વાત કરવામાં આવે વરસાદી પાણી ત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે અહીં મોટા મોટા બિલ્ડિંગની બહાર પાણી ભરાયા છે, લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તમામ લોકો જે છે અહીં નાના નાના બાળકો તે વરસાદની પાણીની મજા લઈ રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે જ્યારે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હોય આ વિસ્તારમાં તે માત્ર કાગળ પર એવું સ્પષ્ટપણે જણાઈ આવી રહ્યું છે, કારણ કે પાણીની જ્યારે બોરવેલ કરવાનું હોય ત્યારે મોટી વાતો પણ કરતા હોય છે, પરંતુ અહીં પાણીનો નિકાલ જ નથી થઈ રહ્યો અને બાળકો આ જ પાણીમાં રમી રહ્યા છે, વરસાદી પાણીની મજા માણી રહ્યા છે। લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય સુરતના અનેકો વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે સુરતના વીઆઈપી એરિયો જે કહી શકાય અલથાણ વેસુ ત્યાં જ મોટી મોટી બિલ્ડિંગની બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।